નમસ્કાર દર્શક મિત્રો, હું વિજય રાવલ ફરીથી આપનું હાર્દિક સ્વાગત કરું છું। અમે એક ખેતરની અંદર ઊભા છીએ અને હમણાં જે પહેલાં આગળનો જે વિડીયો હતો તો એ જ અમારા સાહેબ શ્રી નાથુભાઈ સાહેબના ખેતરની અંદર લસકાના ખેતરની અંદર ઊભા છીએ। તો આ લસકો વાવવાનું કારણ એ છે કે ગાય ભેંસોના ઘાસચારા માટે। તો સાહેબના મોઢે સાંભળીએ કે સાહેબ આપણે આ લસકાની અંદર આપણી ઓર્ગેનિક પ્રોડક્ટ જે વાપરી અને ઓર્ગેનિક પ્રોડક્ટ વાપરવાથી સાહેબ તમને કેટલું બેનિફિટ થયું, કેટલો ફાયદો થયો લસકાની અંદર? શરૂઆતમાં જ્યારે રચકા ઘાસમાં ઢોરાના ઘાસચારા માટે રચકા બધા વાવતા, હું એ વાવતો, પણ કોઈ વખત પરિણામ ડીએપી નાખવાનું, દર વખત યુરિયા નાખવાનું, પેલા સલ્ફેટ નાખવાનું, પણ તો આવું પરિણામ નહોતું મળતું। આ અમે હજુ તો બહુ પ્રયોગ નહીં કર્યો, પણ 2 કે 3 પણ થાય એટલે એકવાનો એને આપી દઈએ ડોઝ। શરૂઆતમાં જે વાવણી કરી એ વખત પહેલો ડોઝ આપી દીધો જમીનમાં, એના પછી એનો બિયારણ નાખ્યું, બિયારણ નાખ્યા પછી અમે પહેલાં પાણે એનો ડોઝ આપ્યો, બીજા પાણે આપ્યો, ત્રીજા પાણે ના આપ્યો, ચોથા પાણે આપ્યો। એના પછી અમને એમ લાગ્યું કે આખા ખેતરમાંથી અમે એક કેરો બનાવ્યો હોય એમાંથી એક ભારો રચકો થતો, એ જગ્યાએ એ જ કેરામાંથી અમને 3 ભારા રચકો મળ્યો, એટલે 3 ગણું ઉત્પાદન થયું। બરાબર વધતા એની ઊંચાઈ પણ જ્યારે 8 થી 9 ઇંચ પરાણે 10 ઇંચ પરાણે થાય એટલે એકદમ વાઢી દેવું પડે। અત્યારે હાલ લગભગ 1.5 ફૂટ 2 ફૂટ 1.5 ફૂટ 2 ફૂટ રસ્તાની ઊંચાઈ થાય, એટલે અમને 3 થી 5 ગણો ફાયદો થયો। એના એ બિયારણ એનું એ જમીન એની એ પણ પેલું સેન્દ્રિય ખાતર જે વાપરતા હતા એની અંદર નાખે જ જવાનું, યુરિયા ખાતર નાખે જવાનું, એટલે યુરિયા ખાતર નાખવાથી એક તો નુકસાન ક્યાં થાય કે કદાચ તાકી દેવું હોય અને છોડ ઉપર પડી ગયું હોય કે બીજ જંતુનાશક દવા નાખી હોય તો એ ઢોરને નુકસાન થતું। આ દવાથી પ્રાણીઓને કોઈ નુકસાન થતું નથી, અથવા જે કાપણી કરતા હોય એમને પણ નુકસાન નહીં થતું, અને ઉત્પાદન જે 1 ગણું મળતું એ જગ્યાએ 5 થી 6 ગણું ઉત્પાદન મળવા મળ્યું। એટલે આ દવાનો ઉપયોગ જે આ કંપની જે છે આપણી ઇન્ડિયન, એનાથી અમને એટલો ફાયદો થયો કે ખેતર બિલકુલ એની એક પોઝિશન પર રહ્યું અને ઉત્પાદન ઘણું વધવા મળ્યું, અને ઢોરોને ઘાસચારો સંપૂર્ણ પૂરેપૂરો મળી રહેવા મળ્યો। તો મિત્રો, અમારા જે નિવૃત્ત પ્રિન્સિપાલ સાહેબ ચૌધરી નાથુભાઈ સાહેબનું કહેવું છે કે વર્ષોથી અમે આ ઘાસચારા પશુઓના ઘાસચારા માટે લસકાનું અમે વાવેતર કરતા, પણ સેન્દ્રિય ખાતર યાની કે યુરિયા ડીએપીનો છંટકાવ કરતા, અને આજ પછી આ સિઝનની અંદર આ ઇન્ડિયા ગ્રોની આપણી ઓર્ગેનિક પ્રોડક્ટનો ઉપયોગ કરવાથી આ લસકાની અંદર જે ગયા વર્ષે ઉત્પાદન મળતું હતું એના કરતાં 4 ગણું ઉત્પાદન છે। 4 થી 5 ગણું। તો આપ ખેડૂત મિત્રોને સાહેબ તમે લસકાનો તમે થોડોક વિડીયો બતાવી શકો છો કે લસકાનું જે વાવેતર કરેલું છે તો વાવેતરની અંદર કેટલું સરસ મજાનું બેનિફિટ મળ્યું છે, સરસ મજાનું ઉત્પાદન મળ્યું છે, અને એક વખત નહીં 4 વખત લસકો ની કટિંગ કરવાથી પણ અત્યારે હાલ એમનું ઉત્પાદન મળી રહેશે। તો સાહેબ આપણે બીજા ખેડૂત મિત્રોને તમે લસકા બાબતે વાવેતર બાબતે શું કહેવા માગો છો? હું તો એમ કહું છું કે જે રીતે જે મેં પદ્ધતિ વાપરી મથુરભાઈ દ્વારા, જી બરાબર, એ જો પદ્ધતિ તમે વાપરો અને આ જે સેન્દ્રિય ખાતર તમે નાખો પહેલાં એ જૈવિક ખાતર અરે વાપરીએ તો આનાથી ઘણો ફાયદો થાય અને ઢોરનું નુકસાન નહીં થતું, એવો હું અભિપ્રાય આપું। સરસ। તો મિત્રો, સાહેબનું કહેવું છે કે રાસાયણિક ખાતર બંધ કરી અને આપણું ઓર્ગેનિક ખાતરનો ઉપયોગ કરો તો આપણી જમીન પણ સુધરશે અને ઉત્પાદન પણ તમને ડબલ થશે। તો ઓકે મિત્રો, જય હિન્દ, જય ભારત।